ઓછે કૂતરું નહીં આ જતું રહી તો ઉડીને યા મૂકી દઈએ જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે આજના એક નવો વ્લોગ વિડીયોની અંદર. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ પહેલાં તો ગાય અત્યારે આપણે કપાસની અંદર ગાળા લેતા હતા ને આપણને જડ્યું છે એક સસલાનું બચ્ચું પકડ્યું છે. તમને પણ બતાવું, તમે જોઈ શકો છો. સસલાનું બચ્ચું પકડીને લાવ્યું છે આજ તો, તમે એકવાર જોઈ લો કેટલું મસ્ત છે બચ્ચું. બાકી કપાસની અંદરથી નીકળ્યું હતું સસલાનું બચ્ચું. એ પણ હવે ડરી ગયું છે બહુ. તો પારો પાડીને આવેલા છે મિસ્ટર સાહેબ ખોદિયા. બચ્ચી લાવી સસલાનું ભાઈ આવે તો ગાઈ સસલાનું બચ્ચું પકડીને લાવ્યું છે ને હવે પાછું કપાસની અંદર મેળવા જવાનું છે. તો હા વ્લોગ ચાલુ છે મારે. તો સસલાનું બચ્ચું તમે જોઈ શકો છો ને આ બચ્ચું હવે મેળવા જવાનું છે આપણે કપાસની અંદર, કેમ કે ઘરી આપણે ના રહે એના માટે. ના યુટ્યુબનું છે, યુટ્યુબનું છે લે પણ ના કાપો તો. અને આપણે ઘરી ના રાખાય કેમ કે મરી જાય ગમે ત્યારે, એના આપણે મૂકી દઈએ ખેતરની અંદર પાછું હતું ને એમ. બાકી આ તો ખાલી ઘરે આપણે સસલાનું બચ્ચું ઉતારવા લઈ ગયા હતા, કપાસની અંદરથી નીકળ્યું. આગળનો જે સાસલું પકડી કટ નહોતો લઈ શક્યો, બાકી અત્યારે તમને બતાવી નાખ્યું. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવાના વિડીયો જોવા માટે. બાકી તો ગાઈસ આપણે જ્યાંથી સસલાનું બચ્ચું પકડી દીધી આપણી પાછું મૂકવા આવી ગયા છે, કેમ કે તેને ઘરે ક્યારે ના રહી શકે, ગમે ત્યારે મરી પણ જાય. એટલા માટે આપણે અહીંયા મૂકી દઈએ જ્યાં આપણે કપાસની અંદર પકડી હતી ને ત્યાંથી. બાકી સસલાનું બચ્ચું બાકી સવારે ગાઈસ હું કપા ખોરતો હતો ને ત્યારે મને આ બચ્ચું જ્યારે ઉડ્યું ને ત્યારે આપણે પકડી રાખ્યું હતું. બાકી ખાલી આપણે જોવા માટે જ પકડ્યું હતું, બાકી એવી રીતે આપણે પોજરામાં પૂરવા કે એવી રીતે નહોતું પકડ્યું. અને એ આપણે મૂકી દઈએ. તમે જોઈ શકો છો બહુ મસ્ત સસલાનું બચ્ચું. ઉડી જાય જોતી છે વાડની પેલી મકા જોઈ રહ્યું. ગાઈસ સસલાનું બચ્ચું મૂકી દીધું છે આપણે જ્યાંથી પકડી દીધું ત્યાં. બાકી આપણે કપાસમાં ગાળા લેવાનું ચાલુ છે, કાલે રોટાવેટર ચલાવી હતી એટલે. તમે જોઈ શકો છો અત્યારે સવારમાં આપણે આટલા ગાળા લઈ લીધા છે અને કપા પણ એકદમ મસ્ત ચોખ્ખો થઈ ગયો છે. અને હવે આપણો કપા બહુ મસ્ત થશે, તમે જોઈ શકો છો. આ બધું ખોડ ખણી નાખ્યું છે, તમે જોઈ શકો છો. બાકી આપણે તો રોજ ખેતીનું કામ હોય એટલે આપણે આવા બ્લોગ બનાવીએ છીએ. બાકી બ્લોગ કેવા લાગે છે એ પણ કોમેન્ટ કરી દેજો. બાકી તમે